નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને એટલે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે આ જ જગતનો તાત ચોમેરથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. વિકાસના નામે જ્યારે હાઈવેના નિર્માણ માટે જમીન સંપાદન કરવામાં આવે છે ત્યારે ખેડૂતોમાં ભારે અસંતોષ અને વિરોધ જોવા મળે છે. કારણ છે કે તેમને સંપાદનનું જે જમીનનું સંપાદન કરવાનું હોય છે તેનું પૂરેપૂરું વળતર નથી આપવામાં આવતું. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમને તેમની કિંમતી જમીનનું યોગ્ય વળતર નથી આપવામાં આવતું. આ ઉપરાંત મંજૂરી લીધા વિના જ ખેતરોમાં વીજ લાઇનના મોટા થાંભલાઓ ઊભા કરી દેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, જેને કારણે તેમની ખેતીલાયક જમીનને મોટું નુકસાન થાય છે. પોતાની આ ન્યાયિક લડાઈ માટે ખેડૂતોએ શાસન અને પ્રશાસન સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી. આમ છતાં પરિણામ શૂન્ય રહ્યું. મુશ્કેલીઓ અહીં જ નથી અટકતી. ખેડૂતોને દરેક સિઝનમાં ખાતર મેળવવા માટે પણ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને પરેશાન થવું પડે છે. બીજી તરફ સિંચાઈના પાણીની વાત કરીએ તો કેનાલોની યોગ્ય સમયે સફાઈ ન થવાને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી. ઘણી વખત કેનાલોમાં મસ મોટા ગાબડા પડી જાય છે અને ખેતરોમાં લહેરાતા પાક પર પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે. આ બધી માનવ સર્જિત સમસ્યાઓની સાથે સાથે કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સમસ્યા તો ખરી જ. ત્યારે સવાલ એ થાય છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? અને આ સમસ્યાથી કંટાળી ગયેલા ખેડૂતોએ હવે ગાંધીનગર સુધી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. આગામી 15 જૂને ખેડૂતો અમદાવાદના શાંતિપુરા 4 રસ્તાથી ગાંધીનગર સુધી કૂચ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં 1100થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આ કૂચનું એલાન કરવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇન નાખવા માટે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરાયેલી વીજપોલ નાખવાની કામગીરી અને 70થી વધુ ખેડૂતોની જે અટકાયત કરવામાં આવી હતી તેને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના નેજા હેઠળ વિશાળ રેલી યોજવામાં આવી હતી. મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ અને આ દરમિયાન ખેડૂતોએ કચેરીના પરિસરમાં સરકારને સદબુદ્ધિ મળે તે હેતુથી રામધૂન બોલાવી. કલેક્ટર ઓફિસમાં માત્ર 10 લોકોને જ રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા, જેને કારણે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પણ ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે રજૂઆત બાદ પણ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. જો તાત્કાલિક કામગીરી અટકાવીને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખો દોડી રહ્યું છે.
કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંઢ ગામમાં મચાવ્યો છે. આજે કોંઢ ગામ માટે સમગ્ર માત્ર જે ખેડૂતનું ખેતર આવે છે એની અંદર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની સત્તા એ હુકમ આપે છે, પણ તેમ છતાં બધું જ બાજુએ મૂકીને બાજુવાળા ખેડૂતના ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો, જ્યાં 28 રૂપિયા જંત્રી છે ત્યાં 945 રૂપિયાનો હુકમ થાય અને જ્યાં 300 રૂપિયા જંત્રી છે ત્યાં 250-300 રૂપિયાનો હુકમ થાય, આવા ભેદભાવ ભરવા હુકમ કરવા અને જે રીતે ત્યાં પોલીસ દમન થયું છે એ બાબતને લઈ અને કલેક્ટર સાથે અમે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. ખેતરની અંદર જ્યારે પરમિશન વગર થાંભલા નાખવાના હોય એ ગામની અંદર જબરજસ્તી એના ખેતરમાં ઘૂસી અને જ્યારે પોલીસ તંત્ર જેમ કહેવાય કે એની રક્ષા કરતા હોય આગળ ચાલીને ખેડૂતોને દાદાગીરીથી ધમકાવે છે, મારપીટ કરે છે અને એને જબરજસ્તી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગોંધી રાખવાની કોશિશ કરે છે, ત્યારે આજે કોંગ્રેસ આગેવાનો સાથે આજે કલેક્ટર કચેરી ખેડૂતોના હિત માટે લડવા માટે આવી હતી. પણ આજે ખૂબ દુઃખની સાથે કહેવું પડે છે, કચ્છથી લઈને તમામ જગ્યાએ બિન પરમિશન વગર આ થાંભલાઓ નાખવાનું કૃત્ય સરકાર કરી રહી છે. બહુ ખેડૂતો બહુ પીડિત છે, કોઈનું સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ કે જ્યારે અમે ખેતરમાં જઈએ ત્યારે અમને બહુ એવું લાગે છે કે અમારું ખેતર અત્યારે ખુંદાય છે. બરોબર, હવે અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદન પત્ર આપવા આવીએ છીએ અને બધા રજૂઆત અત્યારે કરી છે. આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો. અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને. એમાં જે બધા ખેડૂતની જે વાડીમાંથી જે વીજ પસાર જે આ 765 કેવી લાઈન જે પસાર થાય છે, બરોબર, કોઈ જાતની કઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી. અને જ્યારે કોણની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે. બરોબર, જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે. મહુધા તાલુકાનું શાગવાડા ગામ, જે નહેર તો બની પરંતુ હજુ સુધી પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. કહી શકાય કે અત્યારે ગરમીનો માહોલ છે, પરંતુ અત્યાર સુધી એક પાણીનું ટીપું પણ આવ્યું નથી અને પાણીનો કહી શકાય કે નહેર બન્યા પછી એક ટ્રાયલ પણ લેવામાં આવ્યો નથી. આપણે સીધી વાત કરીશું અહીંના સ્થાનિક ખેડૂતો પાસે. જી, તમારું નામ? મારું નામ પરમાર સચિનભાઈ વાલમભાઈ. સચિનભાઈ, આ જે કેનાલ બની છે એ કેટલો સમય થયો ને ક્યારે બની? આ કેનાલ 1 વર્ષ પહેલા જ બની છે અને અત્યાર સુધી આ નહેરમાં પાણી જ નહીં આવ્યું. શું કારણ? કેમ પાણી ના આવવાનું કારણ શું? કામ એકદમ બકવાસ ક્વોલિટીનું કર્યું. બરાબર, ખરાબ ક્વોલિટી. આગળ નહેર તૂટી જાય છે, વારે ઘડી પાણી ચડાવ આગળ તૂટી જાય છે, એ લોકો કોઈ જોવા આવતા નહીં. અને 1 વર્ષ થયો અત્યાર સુધી આ નહેરમાં પાણીનો ટ્રાયલ બી માર્યો નહીં. અત્યારે તમારે કયો ખેતીનો પાક છે અહીંયા વિસ્તારમાં? અત્યારે હવે ડોગરનો ધરવાડીઓ નખાવાનો બધો. ડાંગરનો ધરવાડી ને પાણીની જરૂરિયાત ખરી, તેમ છતાં પાણી મળતું નથી મળતું. અને બોરના પાણી છે પણ પિયત લાયક નહીં. જી ઇન્દ્રજીતસિંહ, અહીં જે આ રીતે આ નેલ કેનાલનું કામ કર્યું છે, કેટલા વર્ષથી કામ કર્યું છે ને આ જે અવસ્થા કેવી અવસ્થામાં છે? છેલ્લા 1 વર્ષથી આ કામ કરેલું છે. 2025 જૂન મહિનામાં આ કામ કરેલું. અત્યારે 2026 આ જૂન મહિનો આવી ગયો છે, છતાં બી આજ દિન સુધીમાં આ કેનાલમાં પાણી આવ્યું નથી. 1 કરોડ રૂપિયા જેટલા સરકારે આ પૈસા ફાળવેલા છે કેનાલ માટે, કેનાલની લાઇનિંગ માટે અને કેનાલ નીચે ઉતારવા માટેની જેટલી બી રકમ ફાળવેલી છે એ રકમમાં જે તે કોન્ટ્રાક્ટર, અધિકારી અને જે તે નેતાઓએ ખાલી પોતાના ખિસ્સાઓ જ ભર્યા છે. આ કેનાલમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ નથી. એકદમ હલકી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યો છે, મટીરિયલ વાપરવામાં આવ્યું છે. જ્યાં બી જુઓ ત્યાં કેનાલ તિરાડો પડી ગયેલી છે. જે નાળા હતા એ નાળા ઉપર ખાલી પ્લાસ્ટર જ કરવામાં આવ્યું છે. ઘણીવાર આ અહીંના સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરવા હોવા છતાં બી કોઈ બી અધિકારીએ આ કેનાલ ઉપર ધ્યાન આપ્યું અને નુકસાન થયેલું છે. ચોક્કસથી વાત કરીએ તો અહીં જે આજુબાજુના 1000 થી 1200 વીઘા જેટલી જમીનો છે અને ખેડૂતોને અહીંથી જે પાણી પુરવતું મળતું નથી. ને કહી શકાય કે કેનાલમાં પણ ખૂબ મોટો કરોડોથી ઉપર રૂપિયાનો જે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને જે તિરાડો પડી ગઈ છે અને કેનાલ જે બની પરંતુ એક ટ્રાયલ પણ સરખો લેવામાં આવ્યો નથી અને ખેડૂતો ત્યાં હાલ આટલી ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24, મહુધા, ખેડા. તો ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. જુદી જુદી માંગોને લઈને ખેડૂતોએ હવે ગાંધીનગર સુધી કૂચ કરવાની
તૈયારી કરી છે. ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા, સિંચાઈની જમીન માટે સંપાદન ન કરવું, ખેડૂતોની જે માગ છે ખેત ઉત્પાદન અને દૂધની પેદાશોમાં MSP લાગુ કરવી, ખાતરના ભાવમાં સબસિડી આપવી, ખેતરોમાં નાખવામાં આવતા વીજ થાંભલાઓનું યોગ્ય ભાડું ચૂકવવું, આવી કેટલીક માંગણીઓ સાથે ખેડૂતો હવે ગાંધીનગર કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. 15 જૂને ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે. અમદાવાદના શાંતિપુરા 4 રસ્તાથી તેઓ ગાંધીનગર પહોંચશે અને આ કૂચમાં 1100થી વધુ ટ્રેક્ટરો સાથે રેલી યોજવામાં આવશે. કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આ કૂચની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જો રેલીને મંજૂરી નહીં મળે તો પણ આંદોલન ચાલુ જ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. રેલી બાદ પણ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો જુદા જુદા મુદ્દાઓને લઈને ખેડૂતો હવે ગાંધીનગર સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે. તો આજ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે પરિમલ પટેલ, જેઓ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ છે, અને સાથે સાથે તેમની સાથે છે રમેશ પટેલ, જેઓ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે. તો પ્રતિકભાઈ પટેલ અને પરિમલભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ બંનેનું સ્વાગત છે પ્રદેશ 24માં. પરિમલભાઈ, પહેલા આપને પૂછવા માંગીશ કે જે તમારો મુદ્દો છે પાવર ગ્રીડ કંપનીને લઈને જે વીજ થાંભલાઓ નાખવામાં આવે છે, સુરેન્દ્રનગરમાં પણ હલ્લાબોલ કરવામાં આવે છે અને હવે ખેડૂતો દ્વારા એક ગાંધીનગર કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. શું તમારું કહેવું છે કે શા માટે તમને કઈ કઈ તકલીફો પડી રહી છે જેને લઈને આ કૂચ કરવાની ખેડૂતો દ્વારા તૈયારી કરવામાં આવી છે? સૌપ્રથમ તો તમારો આભાર. પ્રદેશ ન્યૂઝનો તમારો ખેડૂતોના તળપતો પ્રશ્ન છે જે ખેડૂત કનડગત કરે છે અને ખૂબ જ હેરાન કરે છે એવો પ્રશ્ન તમે આજે તમારા પ્લેટફોર્મ પર મૂક્યો. તો ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા બદલ તમારો આભાર. આ જે પાવર ગ્રીડ, સ્ટરલાઇટ, અડાણી એ લોકોનું જે ભૂત છે વીજ ટ્રાન્સમિશન લાઈનનું 765, અત્યારે મેં ન્યૂઝ જોતો હતો કે જે પેરિસ ટાવર, એફિલ ટાવર જેટલો મહાકાય ટાવર જયારે ખેડૂતના ખેતરમાં આવે છે તો ખેડૂતોનો વિરોધ હોવા છતાં કાયદામાં પ્રાવધાન છે 1885 નો ટેલિગ્રાફ એક્ટ એ લોકો જે ફોલો કરે છે એમાં પ્રાવધાન છે કે જો ખેડૂત એનો વિરોધ કરે તો ખેડૂતોને ન્યાય માટે કલેક્ટર પાસે લઈ જવાનો છે અને કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 16(1) હેઠળ નોટિસ ઇસ્યુ કરી ખેડૂતને બોલાવશે અને એને સાંભળશે કે એનો વાંધો શું છે ને એ શા માટે વિરોધ કરે છે. પરંતુ આ કોઈ કાયદાકીય ગતિવિધિ લોકો ફોલો કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ખેડૂતને નોટિસ આવે તો પણ ટેલિફોનના માધ્યમથી ગામના તલાટી અથવા તો સર્કલ અધિકારી કે મામલતદાર દ્વારા ખેડૂતને જાણ કરવામાં આવે છે, પણ ટેલિફોનથી. અને જે વળતરની બાબત છે, વળતરમાં બજાર કિંમતના 200%ની જોગવાઈ છે. જો થાંભલાનો બેઝ હોય તો બજાર કિંમતના 200% ને તેના 100% મળે. અને જે ROW છે, જે 67% છે, એમાં બજાર કિંમતના 200% ગયા પછી એના 25% જોગવાઈ છે. પરંતુ સરકારને પૈસા આપવામાં ઇન્ટરેસ્ટ નથી. પાવર ગ્રીડ અને બીજી અધર જે કંપનીઝ છે એને પૈસા આપવામાં ઇન્ટરેસ્ટ નથી અને ઓછા પૈસા ચૂકવવા માટે ખેડૂતોની ખેતરની જંત્રીને લોકો બજાર કિંમત ગણે છે. આજે આખી દુનિયાને ખબર છે કે જ્યારે જમીન કેટલા ટકા વ્હાઇટના પૈસા હોય ને કેટલા ટકા બ્લેકના પૈસા હોય, તો આ લોકો દસ્તાવેજને પણ એ લોકો આધાર પુરાવો ગણતા નથી. તો એ લોકોને ખૂબ જ ખેડૂતોનું શોષણ કરવું હોય અને મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે એ લોકો માટે ખુલ્લા દરવાજા મૂક્યા હોય એ પ્રકારનું શાસન ચાલે છે. અને જે જમીનની કરોડો રૂપિયાની કિંમત છે એનું જે ડિવેલ્યુએશન થાય એ લોકોને કરોડ રૂપિયા વીઘાની જગ્યા હોય એને 25 ને 30 લેવા નથી. અને એને જયારે વળતર આપવાની વાત થાય તો 2 લાખ, 3 લાખ, 4 લાખની વાત થાય છે વળતર આપવા માટે, અને એને કોઈ સાંભળવા વાળો તૈયાર નથી.
ગુજરાત સરકારે જિલ્લા લેવલે એક ડીએલવીસી કમિટીની રચના કરવાનું સૂચવ્યું છે દરેક જિલ્લાના કલેક્ટરને કે ડીએલવીસી એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી, તેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર પોતે રહેશે અને એ 4-5 સભ્યોની કમિટી નિમાય અને એ કમિટી સર્વે કરે કે જો દસ્તાવેજને આધાર પુરાવા ન મળે તો એ કમિટીને સત્તા છે કે એની જમીનની કિંમત નક્કી કરીને પછી એના આધારે ફોર્મ્યુલામાં ખેડૂતોને ચૂકવવામાં આવે. પરંતુ આમાંની કોઈ ગતિવિધિ ફોલો કરવામાં આવતી નથી અને સીધા પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતો જાણે આતંકવાદી હોય એમ ખેડૂતોને પોતાના જ ખેતરમાં પ્રવેશ અટકાવવામાં આવે છે. અને જયારે આવી ગો હુકમી જોઈએ છીએ આપણે, આ ખૂબ જ અફસોસજનક છે. અને આજે લોકશાહી છે, આપણે કઈ અંગ્રેજોના ગુલામ નથી. આજે તો જયારે તમારે ધરણા કરવા હોય કે તમારે વિરોધ પ્રદર્શન કરવું હોય કે તમારે રેલી કરવી હોય એની શા માટે પરમિશન લેવા? જયારે રાજકીય પ્રોગ્રામો ચાલે છે ત્યારે કોણ પરમિશન લે છે? તો આને લીધે ખેડૂતો ખૂબ જ વ્યથિત છે અને ખૂબ જ ઓછા પૈસા આપીને ખેડૂતોનું જે શોષણ કરવામાં આવે છે એનો આખા રાજ્યમાં આ વિરોધ ચાલે છે અને જિલ્લા વાઇઝ અલગ અલગ વળતર આપવામાં આવે છે. એક જ રાજ્ય છે, એક જ રાજ્યમાં એક જ લાઈન, જે લાઈન કચ્છથી નીકળીને વાપી કે નવસારી સુધી જવાની, અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વળતરની અલગ અલગ વળતર. પરિમલભાઈ, હું આવું છું પરિમલભાઈ, આપની પાસે પાછો આવું છું. રમેશભાઈ પાસેથી જાણીએ. રમેશભાઈ, જેવી રીતે પરિમલભાઈએ કીધું કે ભાઈ સમિતિ બનાવવાનું કહેવામાં આવ્યું છે, સમિતિ આખી જમીનની કિંમત નક્કી કરે અને જે વીજ થાંભલા નાખવાની વાત છે, મોટા મોટા ટાવરો ઊભા કરી દેવામાં આવે છે, તમારું શું કહેવું છે કે માની લો કે એક ખેતરમાં 2 આવા મોટા મોટા વીજ થાંભલા નખાય તો કઈ રીતના વળતરની ગણતરી, મને એ સમજાવો તમે. ટેકનિકલ કઈ રીતે ગણતરી થતી હોય છે અને કેટલા મીટર, માની લો કે 10 વીઘા જમીન હોય છે તો કેટલા મીટર સુધીનો એરિયા રોકાઈ જતો હોય છે અને કેટલું વળતર મળવું જોઈએ ખેડૂતને અને શું નથી મળી રહ્યું? જ્યારે બી આ દેશનો વિકાસ કરવાની વાત આવે છે ત્યારે ખેડૂતોની જમીન બચાવવામાં આવે છે. શું આ દેશના વિકાસ માટે ફક્ત ખેડૂતોની જવાબદારી છે? ટાવર લાઈન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, ગેસ લાઈન હોય, પાણીની લાઈન હોય, તો દરેક પ્રોજેક્ટોમાં રેલવે લાઈન હોય, દરેક બાબતોમાં ખેડૂતો જમીન સંપાદિત કરવામાં આવે છે. એટલે આ દેશનો વિકાસની જવાબદારી ફક્ત ખેડૂતની છે. આ જે ટાવર લાઈન નાખવાની વાત છે એ અદાણી અને અંબાણીની લાઈન નાખવાની તૈયારી ચાલી રહી છે. અમને બધાને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ સરકારી લાઈન છે, આ કેન્દ્ર સરકારની છે, આ ગુજરાત સરકારની છે, એ ખોટું ભરમાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોડીને લાઈન નાખવામાં આવે છે. હવે આ લોકો જે લાઈન નાખી હોય તો જમીન સંપાદન કરીને અને માર્કેટ વેલ્યુ જંત્રી નહીં તો માર્કેટ વેલ્યુ તો 4 ચૂકવીને આ લોકો ચૂકવવાની કાયદામાં જોગવાઈ છે. બીજી વાત કરું, આ જે લાઈન છે અત્યાર સુધીની લાઈનો કરતા મહાકાય લાઈન છે. આ લગભગ તમને કહું કે 25 મીટરના અંતરે આ પોલ ઉભા કરવામાં આવે છે. એટલે 10 વીઘાની જમીન હોય એમાંથી લગભગ તમારી 7 વીઘા જગ્યા તમારી એક તો કોરિડોર છે એ 220 ફૂટ પહોળાઈ, એટલે કોરિડોરની પહોળાઈ હોય છે, બિલ્ડિંગ કંટ્રોલ લાઈન. બરાબર. એટલે આખા 10 વીઘા જમીનમાં લગભગ 6 થી 7 વીઘા જગ્યા આને અસર કરે છે અને વળતર મળે છે 5 લાખ, 10 લાખ, 15 લાખ. એટલે સરકારે ખેડૂતોની જમીન ડિવેલ્યુ થઈ જાય છે. એટલે સરકારે એને માર્કેટ વેલ્યુ પ્રમાણે એને જમીનની કિંમત ચૂકવવી જોઈએ. આપણી સાથે અન્ય પણ ખેડૂત આગેવાન જોડાયા છે કોંઢથી. શક્તિસિંહ ઝાલા કદાચ આપણી સાથે જોડાઈ ગયા છે. શક્તિસિંહજી, આપ જણાવો કે જે રીતનો ત્યાં વિરોધ છે, કોંઢ ગામે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી, તમારી માંગણી શું છે? તંત્ર દ્વારા કયા પ્રકારની બળજબરી કરવામાં આવી રહી છે? પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં પહોંચીને ખેડૂતોની અટકાયત કરવામાં આવી. શું તમારી રજૂઆત છે જે સાંભળવામાં નથી આવતી, જેને લઈને હવે ગાંધીનગર કૂચનું આયોજન તમારે કરવું પડ્યું? અમારી એવી જ માંગણી છે કે નવસારી કલેક્ટર છે અને મોરબી કલેક્ટરે જે વાણિજ્ય જે હુકમ કરેલો છે તે સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવે, નહીં કે જંત્રી. અત્યારે અમારે સુરેન્દ્રનગર જિલ્લાને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. અમારું જંત્રી સુરેન્દ્રનગર જિલ્લાનું ગામનું ઊંચી જંત્રી છે, પણ જંત્રી પ્રમાણે ભાવ ઓછા થાય છે. અત્યારે કોંઢ ગામ વાત કરીએ તો એને 15 થી 20 લાખ રૂપિયા વીઘાના છે. તે આ જંત્રી પ્રમાણે વળતર ચૂકવે તો આ એક પુલના ખાલી તમને 3.5 લાખ રૂપિયા થાય છે.
બરાબર. અને તમારું કેવું એવું છે કે જે તમારા વળતરની માંગ છે એ પ્રમાણે વળતર ચૂકવવામાં નથી આવતું? તમને કેટલું વળતર આપવામાં આવી રહ્યું છે હાલ અત્યારે? અમને 382 રૂપિયા ચૂકવવામાં આવે છે સ્ક્વેર મીટરે. અને ત્યાં કેટલો ભાવ ચાલે છે તમે જે રીતે વાત કરી એ પ્રમાણે? અમારે વીઘાના 18 લાખ રૂપિયા સુધી થાય છે. અમારું પાડોશીનું ગામ છે મોરબી જિલ્લાનું કાપકડા ગામ છે, એની ખાલી 28 રૂપિયા જંત્રી છે અને અમારી 84 રૂપિયા જંત્રી છે અને એમની 28 રૂપિયા જંત્રી છે તો એમને 979 રૂપિયા ચૂકવવામાં આવે છે અને અમારી 88 રૂપિયા જંત્રી છે તો અમને 382 રૂપિયા ખાલી ચૂકવવામાં આવે છે. અમારી એવી જ માંગણી છે, કલેક્ટરે હુકમ કરેલું છે એના પાવરથી, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને પણ વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવે તે કારણ માર્કેટના ભાવના 4 ગણા વસ્તુ ચૂકવવામાં આવે એ માંગ છે. બરાબર. પરિમલભાઈ તમારી પાસે આવીશ. તમે વાત કરી કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ વળતરનું. હવે જે રીતે શક્તિસિંહભાઈએ વાત કરી કે ભાઈ કેટલીક જમીનોના વધારે ભાવ હોય છે, કેટલીક જમીનોના ઓછા હોય છે, તો સ્વાભાવિક છે કે ત્યાં અલગ અલગ વળતર મળતું હોય છે. પણ તમે જે વાત કરી કે ભાઈ કમિટીનો નિયમ છે છતાં કમિટી નથી બનાવવામાં આવતી, શા માટે આવું થઈ રહ્યું છે? શું કહેવું છે? એક તો આપણો દેશ કૃષિ પ્રધાન છે, આમ છતાં ખેડૂતો પર આ પ્રકારનું શા માટે તેમની સાથે વર્તન કરવામાં આવે છે? એનું ચોખ્ખું કારણ છે કે એ લોકોએ પૈસા ચૂકવવા નથી, એ લોકોએ ખેડૂતોને એના હકથી વંચિત રાખવું છે. અને જેને શક્તિસિંહભાઈ ની વાત સાંભળતો હતો કે 383 રૂપિયા ચોરસ મીટરના, સાહેબ અમે શર્ટ પહેરેલું છે ને એના કપડની કિંમત 400 રૂપિયા ચોરસ મીટર છે. એની કરતા ઓછી કિંમત એ લોકો ખેડૂતની જમીન ની આપવા માંગે છે. અને આ ખાદી છે, અમારું રેમંડ નું કપડ નથી. તમે રેમંડ નું કપડ લેવ ને તો એ આ જમીનની કિંમત કરતા 4-5 ગણા પૈસાનું ચોરસ મીટર કપડ હોય છે. તો આ ખેડૂતોની વેદના બિલકુલ જાયઝ છે, અસ્થાને નથી. અને ખેડૂતોને પોતાના વળતરથી વંચિત રાખવા માટે આ કાર્ય કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે કાયદાકીય વિધિ પૂરી કરવાની છે, દાખલા તરીકે 16(1) ની જો હતો, 16(1) માં ખેડૂતને બોલાવીને ખેડૂતના વાંધા સાંભળીને વારે વારે એ લોકોના બધા પ્રશ્નોનું નિરાકરણ કરીને પછી કહેવામાં આવે કે હવે તમે કામ અટકાવશો તો પોલીસ કોર્ટ. પરંતુ આ તો એક બાજુ કામ ચાલુ થઈ જાય, જે મેં સાંભળ્યું અત્યારે કે અમને નોટિસ પણ નથી મળી અને કામ ચાલુ થઈ ગયું. કાયદા વિરુદ્ધ છે. આમાં તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લેવો જોઈએ કે ગુજરાતમાં જે ઘટના બની રહી છે અને જો ખેડૂતને આ રીતે તમે પકડીને પોલીસને આગળ કરીને કોર્પોરેટ એટલે કે ઉદ્યોગમાં બેસવા માટે ખેડૂતોનું નિકંદન કરવા નીકળ્યા છો, તો કયા ખેતી પ્રધાન દેશની વાત કરતા છે આપણે? મારો ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમનો જે હેતુ છે એ હેતુ છે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી. જયારે રિહેબિલિટેશન ને રિસેટલમેન્ટ ભૂતકાળમાં જે ડેમ બાંધવા વખતે થયેલા કે વિસ્થાપિતો જે થયેલા, એ લોકોને કહેવામાં આવેલું કે આગળના બહોળા ખેડૂતના સદ્ધરતા માટે તમે લોકો થોડો ભોગ આપો. આજે તમે ઉકાઈ ડેમમાં હું તમને બતાવું 4-4 ફૂટ પહોળા ડાયામીટરના પાઇપો, જેમાં 8 kg પ્રેશરથી પાણી લઈ જવાના છે. બધું પાણી ઉદ્યોગોને આપવાના. અત્યારે ગઈકાલે મેં એક વિડીયો બહાર પાડ્યો, અમારા ગામની નજીક સેવણી કરીને ગામ છે, એ ગામમાં 4 પાઇપ 5.5 ઇંચ ડાયામીટરના, જે 1 કલાકે 4 થી 5 લાખ લીટર પાણી વેક્યુમ કરી શકે એવા પંપસેટ સાથે એ લોકોએ તૈયારી કરી. અને જેવો આજે અમારો એ લોકોએ ખેડૂતોને કોન્ટેક્ટ કરીને કહી દીધું કે અમે આમાંથી પાણી લેવાના નથી. તો આ જમીન તો જમીન, પાણી પણ ખેડૂતો નથી લેવાનું. આ ઉકાઈ ડેમનું પાણી પણ ઉદ્યોગપતિઓને મળવાનું છે. અને ભવિષ્યમાં જયારે દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થાય તો એવું બનશે કે ઉદ્યોગપતિઓના તળાવ ભરેલા રહેશે અને ખેડૂતોને ખેતરમાં પાણી નહીં અને પાક સુકાઈ જશે. માટે ઘણી વિડંબના છે. અને અત્યારે આ તબક્કે મારે તમારા માધ્યમથી ખેડૂતોને પણ કહેવું છે કે સંઘે શક્તિ કળિયુગે, જો સંગઠન તમે નહીં વાપરો તો કોઈ રાજકીય પક્ષ કે રાજકીય સંગઠન તમને કામ નથી લાગવાનું. તમારી એકતા જ તમને બચાવી શકશે. પણ પરિમલભાઈ, આપણે કાયદા માટે આપણે કોર્ટનો સહારો લઈ શકીએ છીએ. રમેશભાઈ, આટલી બધી ખેડૂતોને તકલીફ પડી રહી છે, એવા આક્ષેપ છે કે ભાઈ તંત્ર બળજબરીથી તેમની જમીનમાં ઘૂસી જાય છે અને બળજબરીથી ટાવર ઉભા કરવામાં આવે છે, ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે. શા માટે કોર્ટના શરણે ખેડૂતો નથી જતા? કોર્ટ શું ના આપી શકે સ્ટે આના ઉપર? મને પૂછો છો? અત્યારે જે લાઈન નાખવામાં આવે છે એ અડાણીની અત્યાર સુધી ઇતિહાસમાં જેટલી ટાવર લાઈન નખાઈ, ગેટની, પાવર ગ્રીડની કે પાઇપલાઈન નખાઈ, કોઈ દિવસ પોલીસ ખેડૂતના ખેતરમાં આવી નથી. જ્યાંથી અડાણીને આ લાઈન નખાઈ છે ને ત્યાંથી સરકાર, વહીવટી તંત્ર
પોલીસ તંત્ર ખબર અદાણીને શું ભેટ આપવા માંગે છે, તો ખેડૂતોના ખેતરમાં કલેક્ટરશ્રીએ હરિમલભાઈ જે વાત કરીને સૌપ્રથમ તો પાવાગીરે નોટિસ આપવી પડે ખેડૂતને. ખેડૂત કામ ન કરવા દે તો પછી 100 મુજબ એને કલેક્ટરને અરજી કરવાની હોય. 100 અરજી કરે તો એ લોકો ખેડૂતોને બ્લોક નંબર વાઇઝ એ લોકોના બધા રૂટમેપ આપવાનો હોય. કોઈ કામગીરી ઘણી વખત તો અમારા મહુવા તાલુકાના ગામડાઓમાં કલેક્ટરની 100 નોટિસ વિના પોલીસ બંદોબસ્ત થઈને કંપની કામગીરી કરી રહી છે. અરે હું એવું કહું છું કે શા માટે આ ગુજરાત કોર્ટમાં શા માટે સરકારમાં એવું છે, ખેડૂતો શા માટે કોર્ટમાં નથી જતા? અત્યારે ખેડૂતોને ન્યાય તંત્ર પર ભરોસો રહ્યો નથી. તમે વિચાર કરો કે કલેક્ટર સક્ષમ અધિકારી છે, જિલ્લાનો સમાહર્તા છે, એને ખેડૂતોની ફરિયાદ સાંભળવાની જગ્યાએ અદાણીના હુકમો વગર સાંભળે કર્યા છે. એટલે આપણા ખેડૂતોને ન્યાય પર ભરોસો રહ્યો નથી. હવે અમે આંદોલન માટે ગાંધી ચિંધ્યા માટે પોતાનું કામ કરવા માંગીએ છીએ. પરિમલભાઈ, એટલા માટે જી 15મી જૂને આપના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો જણાવીએ છીએ કે મોટી સંખ્યામાં આવો ને આપણી જમીન બચાવીએ તો જમીન બચશે. પરિમલભાઈ, શા માટે કોર્ટના શરણે શા માટે ખેડૂતો નથી જતા? તમને જણાવવાનું કે કોર્ટમાં જવા માટે કોર્ટ પાસે એક ફોર્મ્યુલા હોવી જોઈએ બજાર કિંમત નક્કી કરવાની. પરંતુ દુઃખદ વાત છે કે બજાર કિંમત નક્કી કરવાની કોઈ દેખીતી ફોર્મ્યુલા નથી. એટલે જો ખેડૂત કોર્ટમાં જશે તો કોર્ટ પણ કલેક્ટરના હુકમને માન્ય રાખશે કે કલેક્ટરે જે કલેક્ટર પાસે જે આધાર પુરાવા હતા એના આધારે કલેક્ટરે હુકમ કર્યો છે. પરંતુ કલેક્ટરે ડીએલવીસી નથી કર્યું. કલેક્ટર ડીએલવીસી કરીને, દાખલા તરીકે હું તમને એક દાખલો આપું, 2 મિનિટ આપજો મને. જયારે એક્સપ્રેસ હાઈવે અમારા એરિયામાંથી પસાર થયો, એક્સપ્રેસ હાઈવેમાં અમારા જે તે એરિયાની જંત્રી પ્રમાણે લોકો વળતર આપવાની વાત કરતા હતા. તો જે તે સમયે આર્બિટ્રેશનમાં અમે ગયા. આર્બિટ્રેટર જે નિમાયો હતો એની સાથે વાત થઈ તો નેગોશિએશનમાં એમનું હતું કે બજાર કિંમતના 4 ગણા તો અમે તમને આપીએ છીએ, તમે સમજો, આ વાત સમજવા જેવી છે. અમે કલેક્ટરને એ જે આર્બિટ્રેટર તરીકે બેઠેલા હતા એમ કીધું કે સાહેબ, જો તમે બજાર કિંમતના 4 ગણા અમને આપતા હોય તો તમારા કહેવા પ્રમાણે અમારી 1 વીઘા જો તમે એક્વાયર કરો તો એની સામે અમે 4 વીઘા જગ્યા વેચાતી લઈએ. તો અમને એક કામ કરો, અમને પૈસા નહીં આપો, અમને અમારી જમીન એક્વાયર થતી છે બાજુમાં 4 વીઘા જગ્યા લઈ આપો. 2 વીઘા જગ્યા એક્વાયર થતી હોય મને 8 વીઘા જગ્યા લઈ આપો. તો સાહેબ હશે કે ના, એ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી, તમને ખબર છે બજાર કિંમત શું. તો અમને ખબર છે બજાર કિંમત શું છે, તો તમે કહો બજાર કિંમત શું છે. બરાબર. એટલે બજાર કિંમતની કોઈ નક્કી ફોર્મ્યુલા નથી. એના માટે કાયદાનો દુરુપયોગ કરીને જે તે ખેતરની જંત્રીના આધારે લોકો પૈસા આપવાની વાત કરે છે. જંત્રી વધારવાનું ખેડૂતના હાથમાં નથી. ખેડૂતે ના નથી પાડી કે જંત્રી નહીં વધારો. આજે જમીનના ધંધામાં કોણ ઇન્વોલ્વ છે, કયા લોકો ધંધા કરે છે જમીનના, આપણને ખબર જ છે. આ આંદોલનમાં આવેલા કેટલા ખેડૂતે જમીન વેચાતી લીધેલી છે મને કેવું. જે સોદા કરે છે એ માણસો અલગ છે અને તેની જે જગ્યા એક્વાયર થવાની, જેની જગ્યામાં થાંભલાઓ એ ખેડૂતો અલગ છે. બરાબર. જેણે ટેક્સની ચોરી કરી, જેણે ઓછા પૈસામાં દસ્તાવેજ, એનું નુકસાન અત્યારે આ ખેડૂતોને ભોગવવાનું આવે છે. બરાબર છે. તો ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. પરિમલભાઈ, બહુ સમય આપણી પાસે નથી. આપ અમારી સાથે જોડાયા, રમેશભાઈ આપ અમારી સાથે જોડાયા, શક્તિસિંહ આપ અમારી સાથે જોડાયા. ત્રણેય દર્શકોનો, ત્રણેય મહાનુભાવોનો આભાર. તો દર્શક મિત્રો, ખેડૂતોને અનેક બાબતે તકલીફ પડી રહી છે અને ખેડૂતો હવે હલ્લા બોલ કરવા જઈ રહ્યા છે. ગાંધીનગરે 25 જૂને તેઓ કૂચ કરવાના છે. હવે જોઈએ 25 જૂને કયા પ્રકારની કૂચ થાય છે. ત્યારે અમારી વિશેષ રજૂઆતમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.